બીજાને પીડા પહોંચાડીને પ્રાપ્ત કરેલી સંપત્તિ એ આસુરી સંપત્તિ કહેવાય. બીજાને આનંદ આપીને, બીજાને મોજથી જે આપણને આપે, અગર તો નીતિમત્તા અને પ્રામાણિકતાથી પ્રાપ્ત કરેલું જે દ્રવ્ય હોય, એટલે તો જુઓ શાસ્ત્રમાં લખ્યું છે, આપણે કાંઈ પણ દ્રવ્ય કમાઈએ છીએ, બધું કરીએ છીએ, એમાં ક્યારેક તો અનીતિ થઈ જ જવાની છે. એટલે તો દ્રવ્યની શુદ્ધિ માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં 10મો 20મો ભાગ લખ્યો. એ ધર્માદો નથી હો. હા, 10મો 20મો ભાગ કાઢીએ ધર્માદો નથી. મહારાજે સ્પષ્ટ લખ્યું, તમારા દ્રવ્યની શુદ્ધિ માટે થઈને 10મો 20મો ભાગ કાઢવો. ધર્માદો તો એ સિવાયનો આપો એને ધર્માદો કહેવાય. 10મો 20મો ભાગ તો આપણે જે અનીતિનું ભેગું કરીએ છીએ એ નીતિમાન બને, એમાં કંઈક દોષ થયો હોય એ દોષ ન થાય એટલે ભગવાનને અર્પણ કરવાનું હોય. બાકી આસુરી સંપત્તિ તો કેવું છે, ઓલે એક બ્રાહ્મણ હતો, તે જતો હતો જંગલમાં, તે એક કૂવા હતો, ત્યાં સ્નાન કરવા ગયો તો કૂવામાં ખૂણામાં એક ચરુ પડ્યો હતો, સુવર્ણનો ભરેલો. તે બ્રાહ્મણ કે હાલો સુવર્ણનો ચરુ છે, એકાંત છે, કોઈ છે ને લઈ લો. તે એ ચરુ લેવા માટે ગયો ને તો એમાંથી વાચા ફૂટી. એણે કીધું કે ભાઈ હું આસુરી સંપત્તિ છું, મને અટતો નહીં, ને તો તારું ધનોત્પન્નોત નીકળી જાય. તો કે જે નીકળે તે, હું તને હવે મૂકું નહીં, માન મળ્યું. સંપત્તિ બીજી વાર કીધું, ભાઈ તું મને અડીશ નહીં, અડીશ તો જોજે હો. પણ છતાંય ઓલા બ્રાહ્મણને લોભ બહુ હતો ને. આપણને જ્યારે ખોટું કરીએ ને ત્યારે એકવાર તો આપણને કહેજો, ભગવાન અંદરથી કેવડાવે છે આ ખોટું છે, તો કે જે હોય તે ભલે એકવાર લઈ લઈએ, પછી જે થવું એ થાય. તે ઓલો લેવા માટે ગયો, તે જેવો ચરુનો સ્પર્શ કર્યો ને હાથ ચોટી ગયો. આસુરી સંપત્તિ હતી ભાઈ. તે કોઈ રીતે હાથ ઉખડે નહીં. ઘણો પ્રયત્ન કર્યો, રાડું પાડી પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે હાથ છૂટી નહીં. કીધું મારો હાથ કેમ છોડો? તો કે કાંઈક મૂક. તો કે મારી પાસે કાંઈ નથી. એ બ્રાહ્મણ પાસે કંઈ હતું નહીં, જોડી ખાલી હતી, ખાલી એક લંગોટી પહેરી હતી, ભિક્ષાવૃત્તિ કરનારો હતો, જતો હતો. તો કે કંઈક મૂક્યા વિના તો હાથ તારો છૂટે નહીં. પછી ઓલો બ્રાહ્મણ હતો, તે ઘરે ઘરે જઈને ચાંદલા કરવા માટે થઈને ઓલું ગોપીચંદન હતું ભેગું. તે ગોપીચંદન હતું ને તે મૂક્યું. તે ગોપીચંદન જેવું મૂક્યું ને હાથ છૂટ્યો. ત્યાંથી કહેવત પડી, ગાંઠનું ગોપીચંદન ગયું. મળ્યું નહીં કાંઈ, અને ગાંઠનું ગોપીચંદન ગયું. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.